વરસાદે જે પ્રકારે વડોદરાની હાલત કરી છે, વડોદરા ચારે તરફ પાણીથી તરબતર છે અને સરકાર પર સતત બાંચલા ધોરાઈ રહ્યા છે અને ત્યાંના મ્યુનિસિપલ કોર્પોરેશનના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય કે પછી ત્યાંના ધારાસભ્યો હોય, તેના સ્થાનિકો હવે હુરિયો બોલાઈ રહ્યા છે અને સરકાર પણ જાગૃત થઈ છે અને વિશ્વામિત્રી રીડેવલપમેન્ટ માટે મોટી જાહેરાત કરી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ। વડોદરામાં જે પ્રકારે વરસાદે સ્થિતિ સર્જી છે, અનેક ઘરોમાં રોડ રસ્તા પર હજી સુધી પાણી છે, મગરો પણ લોકોના ઘરોમાં આવી રહ્યા છે તેવા પણ વિડીયો સતત સામે આવી રહ્યા છે અને સ્થાનિકોનો રોષ છે તે ત્યાંના કોર્પોરેટર હોય કે તેમને જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ચૂંટેલા છે તેમના પર ભભૂક ઉઠ્યો છે અને તેના પણ વિડીયો સતત સામે આવી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરાની પણ વિઝિટ કરી હતી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ કરી વડોદરા રીડેવલપમેન્ટ માટે 1200 કરોડની મુખ્યમંત્રીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે તેવી જાહેરાત કરી છે। શહેરીજનો માટે વિશ્વામિત્રી રિવર રિવાઇવલ અને રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટેની પરવાનગી માંગવામાં આવી। મુખ્યમંત્રી શ્રી દ્વારા વડોદરાના સૌ નાગરિકો માટે ગણતરીની સેકન્ડમાં વડોદરાના સૌ નાગરિકોના હિતમાં આ પ્રોજેક્ટની સિદ્ધાંતિક મંજૂરી આપવાની સાથે સાથે 1200 કરોડ રૂપિયાની સિદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે। આ પ્રોજેક્ટ એ ઐતિહાસિક પ્રોજેક્ટ છે અને આ પ્રોજેક્ટ થકી વિશ્વામિત્રીની કેરિંગ કેપેસિટીથી લઈને વડોદરા શહેર માટેનું બીજા પ્લાનિંગો વિશ્વામિત્રી રિવર જોડે જોડે ડેમના પાણી જોડે જોડે બધા જ પાણી જોડે જોડાયેલા વિષયોને આ પ્રોજેક્ટમાં સમાવેશ કરવાનો મુખ્યમંત્રી શ્રીએ સૂચના આપી છે। સાથે સાથે વહીવટી તંત્રને ગણતરીના દિવસોમાં આ પ્રોજેક્ટની પાછળ પડીને આ પ્રોજેક્ટનો પ્લાન તાત્કાલિક રજૂ કરવા માટેની સૂચના આપવામાં આવી છે। તેમનું કહેવું છે કે જે પ્રકારે મુખ્યમંત્રીએ નિર્ણય લીધો છે ને વડોદરાની જે વિશ્વામિત્રી નદી છે તેને 1200 કરોડના ખર્ચે રીડેવલપમેન્ટ કરવાનું રહેશે। હવે જોઈએ આ કામ કેટલું ઝડપી ચાલુ થાય છે। અત્યારે તો વડોદરાવાસીઓની જે સ્થિતિ છે તે સૌથી કપરી છે, કેમ કે તેમના ઘરોમાં પાણી નથી, પીવાનું શુદ્ધ પાણી પણ તેમને સમયસર મળતું નથી અને કેટલાક વિસ્તારોમાં હજી સુધી ખાવાની તકલીફો છે તેવી પણ વાતો સામે આવી રહી છે। આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો હોટલાઇન ન્યૂઝને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં।